જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કૃષ્ણ, મન ઘણું ચંચળ પ્રમથન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશ કરવાનો હું વાયુને રોકવાની પેઠે ઘણો દુષ્કર માનું છું. આમ ભગવદ્ ગીતાના 6 અધ્યાય 34મા શ્લોકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રશ્ન કરે છે કે વ્યક્તિનું મન ખૂબ જ ચંચળ હોય છે. તે દુઃખ અને સુખના ચક્રમાં ફરતું જ રહે છે, સંબંધોની માયામાં જકડાયેલું રહે છે, જે સ્વયં પરમાત્માની જ રચેલી માયા છે, અને નિર્જીવ વસ્તુઓમાં પોતાનું સુખ હંમેશા શોધતું રહે છે. આ ચંચળ મનને વશમાં કરવું અત્યંત કઠિન છે, જે હંમેશા સંસારરૂપી સાગરમાં ગોથા માર્યા કરે છે. તો મનને એકાગ્ર કઈ રીતે કરવું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જવાબ આપતા કહે છે કે હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે. છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થઈ શકે છે. એટલે કે વ્યક્તિ માટે મનને વશમાં કરવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. યોગ અભ્યાસ તેમજ વૈરાગ્ય વડે મનને કાબૂમાં કરી શકાય છે. જે વ્યક્તિ યોગ દ્વારા સ્થિર મને અનન્ય પ્રેમથી ભગવાનની ભક્તિ કરે છે, તે અવશ્ય પોતાના મનને વિચલિત થવા દેતો નથી. અનન્ય પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાનું મન પૂરવી શકાય છે, ભગવાનની ભક્તિમાં લીન રહી શકાય છે, અને તે વ્યક્તિ અવશ્ય ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવી લે છે. આમ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગ અને વૈરાગ્ય વડે મનને વશમાં કરી મનુષ્ય ભક્તિ કરે તો તેમનો અપાર પ્રેમ પામી શકે છે. અને તેથી જ યોગ અને વૈરાગ્યથી મનને વશમાં કરી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ મેળવી શકાય છે. અને આ યોગ અને વૈરાગ્ય આપણને માત્ર એકાદશી દેવી જ પ્રદાન કરી શકે છે, કેમ કે એકાદશી દેવી ભગવાન શ્રી કૃષ્ણને બહિરંગા શક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણના શરણે થવાનો એકમાત્ર સરળ ઉપાય છે આ એકાદશી વ્રત કરવું. એકાદશી વ્રતનું પાલન કરી મનને એકાગ્ર કરી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં સ્થિર કરી શકાય છે, અને જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ ભગવાન શ્રીહરિના ધામની પ્રાપ્તિ થાય છે. હવે જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ જીવ માત્રના ઉદ્ધાર માટે પોતાના ભક્તોને નિમિત્ત બનાવે છે, જેનાથી પોતે તેને દિવ્ય સંદેશ આપી શકે. આ જ રીતે યુધિષ્ઠિર મહારાજ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ દરેક જીવના પાપોનો નાશ કરવા તેમજ તેમને ભક્તિ પ્રદાન કરવા વર્ષ દરમિયાન આવતી બધી જ એકાદશીનું વર્ણન યુધિષ્ઠિર મહારાજને કહે છે, જેનું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણ તેમજ વરાહ પુરાણમાં કરવામાં આવેલું છે. અને વરાહ પુરાણમાં જણાવ્યા અનુસાર એક વખત દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજ જ્ઞાન વિજ્ઞાન વિશે સંવાદ કરી રહ્યા હતા. ત્યારે યુધિષ્ઠિર મહારાજને ભગવાન શ્રી કૃષ્ણ બધી જ એકાદશી વિશેનું મહત્વ સમજાવી રહ્યા હતા. આ સમયે યુધિષ્ઠિર મહારાજે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું મહત્વ જાણવા માટેની વિનંતી કરી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મોહિત સ્મિત સાથે આ એકાદશી વિશે યુધિષ્ઠિર મહારાજને જણાવતા કહ્યું કે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશી કામદા એકાદશીના નામથી ઓળખાય છે. આ એકાદશી વ્રતના પાલનથી મનુષ્યના બધા જ પાપો નાશ થઈ જાય છે, અને મનુષ્યની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ એકાદશી વ્રતના પાલનથી મનુષ્યને 10 વર્ષો સુધી ઘોર તપસ્યા કર્યા સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. તેમજ નવ દંપતી જો આ એકાદશી વ્રતનું પાલન શ્રદ્ધાપૂર્વક કરે તો તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કામદા એકાદશીનું મહત્વ સમજાવતા તેની સાથે જોડાયેલી એક કથાનું પણ વર્ણન કરે છે. અને કથા કહેતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઘણા વર્ષો પહેલાં રત્નપુર નામે એક રાજ્ય હતું, અને આ રાજ્યના રાજા પુંડરીક હતા, જે પોતાની પ્રજા ગંધર્વો, અપ્સરા, કિન્નરો વગેરે સાથે રહી ખૂબ જ પ્રસન્નતાથી રાજ્ય કરતા હતા. તેની પ્રજા પણ તેમનાથી ખૂબ જ ખુશ હતી. આ રાજ્યમાં ધન ધાન્યની કોઈ ખામી ન હતી, તેમજ રાજ્ય સુવર્ણ અને રત્નોથી સુસજ્જિત હતું. ત્યાં બધી જ પ્રજા સુખી હતી. હવે આ ગંધર્વોમાં એક લલિત નામે ગંધર્વ પોતાની પત્ની લલિતા સાથે આ રાજ્યમાં નિવાસ કરતો હતો. અને લલિતા એક અપ્સરા હતી અને વિશેષ નર્તકી પણ હતી. હવે લલિત અને લલિતા બંને રત્નપુરમાં ખૂબ જ પ્રેમપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. તે બંને વચ્ચે અપાર પ્રેમ હતો, અને આ અપાર પ્રેમના કારણે બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતા ન હતા. તેમના જીવનમાં કોઈ પણ વાતનું દુઃખ ન હતું, ધન સંપત્તિની પણ કોઈ ખામી ન હતી. તેઓ પોતાના જીવન સુખેથી એકબીજા સાથે વિતાવી રહ્યા હતા. હવે એક સમયે પુંડરીક રાજાની સભામાં નૃત્ય અને ગાયનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા ગંધર્વો સાથે લલિત અને લલિતા નૃત્ય અને ગાયન કરી રહ્યા હતા. હવે લલિત જ્યારે ગાયન ગાઈ રહ્યો હતો ત્યારે આ સભામાં તેને પોતાની પત્ની લલિતા ક્યાંય ન દેખાઈ, જેથી તે વિચલિત થઈ ગયો અને તેનો સૂર બગડી ગયો, અને તેથી સંગીત અને લયનો તાલમેલ ન બેસ્યો. આ સાંભળી રાજાના દરબારમાં બેઠેલો એક ઈર્ષાળુ સાપ, જેનું નામ કકુંટક હતું, તેણે લલિત વિશે રાજાને ફરિયાદ કરી. આ સાંભળી રાજા ખૂબ જ ગુસ્સે થયા અને
લલિતને કહ્યું કે તારા આવા બેસુર સંગીતથી સભામાં ભંગ પડ્યો છે. તું ગંધર્વ હોવા છતાં પણ સભામાં તેમજ પોતાના સંગીતમાં ધ્યાન કેન્દ્રિત કર્યા વગર જ તારા પત્નીના વિચારોમાં ખોવાયેલો છે. આમ કહી રાજાએ લલિતને શ્રાપ આપ્યો કે હે પાપાત્મા, હે કામી, તું નરભક્ષી રાક્ષસ બની જા. અને આ શ્રાપથી લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો. તેનું રૂપ હિમાલય જેવું વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ અને લાલચોળ આંખો જોઈ ભલભલા ભયભીત થઈ જાય. હવે આ જોઈ લલિતા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને આમ રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચારો સાથે લલિતની પાછળ પાછળ જ વનમાં ફરવા લાગી. હવે લલિત રાક્ષસની સામે જે પણ કોઈ આવે તેને તે ખાઈ જતો અને પોતાનું પેટ ભરતો. આમ પોતાના પતિની આવી દુર્દશા જોઈને લલિતા હંમેશા વ્યાકુળ રહેતી હતી અને વિલાપ કરતી હતી. હવે આ પ્રમાણે વન ભટકતા ફરતા ફરતા વિંધ્યાચલ પર્વત પર આવી પહોંચ્યા. ત્યાં તેમને ઋષિ શૃંગીનો આશ્રમ દેખાયો. ત્યારે લલિતા તરત જ તે આશ્રમમાં ગઈ અને ઋષિમુનિને ભાવપૂર્વક પ્રણામ કર્યા. ત્યારે ઋષિમુનિએ લલિતાને જોઈને પૂછ્યું કે હે દેવી, તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો અને અહીં આવવાનું કારણ શું છે? ત્યારે લલિતાએ કહ્યું, હે ઋષિવર, હું મહાન ગંધર્વ વૃંદાવનની પુત્રી છું. હું મારા શ્રાપિત ગંધર્વ પતિ સાથે વન ભટકી રહી છું. રાજા પુંડરીકના શાપથી જ મારા પતિ ગંધર્વમાંથી નરભક્ષી રાક્ષસ બની ગયા છે. તેમનું આવું દુઃખદાયી સ્વરૂપ મારાથી જોવાતું નથી. હું ખૂબ જ દુઃખી છું. તેથી કૃપા કરી એવો કોઈ ઉપાય કહો જેના પ્રાયશ્ચિત દ્વારા મારા પતિ આ રાક્ષસ યોનિમાંથી મુક્તિ મેળવી શકે. આ પ્રકારે લલિતાની આવી કરુણ વ્યથા સાંભળી ઋષિમુનિએ કહ્યું કે થોડા સમયમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી આવી રહી છે. તું આ વ્રતનું પાલન સંપૂર્ણ વિધિ વિધાન દ્વારા કઠોરતાથી કરીશ તો તેનાથી મળેલું પુણ્ય ફળ તું તારા પતિને અર્પણ કરી દેજે, જેથી તારા પતિ આ શ્રાપમાંથી મુક્તિ મેળવી લેશે. આ એકાદશી બધી ઈચ્છાઓ પૂરી કરનારી છે. આ પ્રકારે ઋષિમુનિના કહ્યા અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી આવતા લલિતાએ ખૂબ જ ભાવથી આ વ્રતનું પાલન પૂરા વિધિ વિધાન સાથે કર્યું અને બારસના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન ધરી પોતાના 11રસનું પુણ્ય ફળ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું અને પ્રાર્થના કરી કે તેણે આ વ્રત પોતાના પતિને શ્રાપમાંથી મુક્તિ અપાવવા માટે કર્યું છે અને આ વ્રતના પ્રભાવથી તેના પતિ આ શ્રાપમાંથી મુક્ત થઈ જાય. આમ એકાદશીના પ્રભાવથી તે સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી નરભક્ષી લલિત ફરીથી ગંધર્વ બની પોતાનું દિવ્ય સ્વરૂપ પાછું મેળવ્યું. ત્યારબાદ લલિત અને લલિતા ફરીથી પોતાનું જીવન સુખપૂર્વક વિતાવવા લાગ્યા. આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને વિસ્તારથી આ કથા સંભળાવી અને કહ્યું કે જે કોઈ પણ આ વ્રતનું પાલન પૂરી શ્રદ્ધાથી કરે છે તેમજ આ કથા સાંભળે છે તે બ્રહ્મહત્યા જેવા મહાપાપમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. ત્રણેય લોકોમાં બધા જીવો માટે આ વ્રતથી વધારે શ્રેષ્ઠ કશું જ નથી. એકાદશી વ્રત કરવાથી વ્યક્તિ બધા જ પાપોમાંથી મુક્ત થઈ પવિત્ર જીવન જીવવા પ્રેરાય છે અને આ વ્રત કરવાનો ઉદ્દેશ્ય માત્ર ઉપવાસ કરવો તે જ નથી. સાચો ઉદ્દેશ્ય તો ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમ અને ભક્તિ પ્રાપ્ત કરવાનો જ હોય છે. એકાદશી વ્રત કરી સ્વયંને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી તેમજ તેમની સેવા પૂજામાં પોતાનો દિવસ પસાર કરી પ્રભુ ભક્તિ મેળવવાનો હેતુ માત્ર હોવો જોઈએ. આમ એકાદશીના આખોય દિવસ ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કીર્તન કરી તેમની સેવા પૂજા કરી અને ભગવાનના પવિત્ર નામોનું જપ કરી ભગવાન શ્રી કૃષ્ણની અપાર ભક્તિ મેળવી શકાય છે. તો આ હતી આજની અમારી ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવનારી કામદા એકાદશી વ્રતની કથા અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરજો. સાથે જ આ કથાને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.